વિધાન કીધું છે અમુક માછલીઓ ઘોડાઓ છે. તો આ એક તમે ચકેડી કરો છો તો આને હું માછલી તરીકે દર્શાવું છું. આ જે ચકેડી છે એના અંદર જેટલા જે કંઈ પણ આવશે એ બધી જ માછલીઓ છે, આટલી માછલીઓ છે. એમાંથી જે અમુક માછલીઓ છે એ ઘોડાઓ છે. તો અમુક માછલીઓને ઘોડાને મેં જી તરીકે દર્શાવ્યો છે. અમુક માછલીઓ ઘોડાઓ છે અને અમુક ઘોડાઓ પતંગો છે. તો આકૃતિ એવી રીતે બનાવવાની કે અમુક ઘોડાઓ પતંગો છે, રાઈટ. તો આટલા ઘોડા છે એ પતંગ છે. હું માનું છું કે આ જે આકૃતિની શરૂઆત કરી છે એ તમે બધા સમજો છો. ઓકે, હવે તમને એવું કીધું છે કે આના આધારે તારણ શું શું કાઢવાના છે. તો પહેલું તારણ કીધું છે કે ભાઈ અમુક ઘોડાઓ માછલીઓ છે. અમુક ઘોડા માછલીઓ છે. તો હા ભાઈ, આ જે આટલા ઘોડાઓ છે, અમુક ઘોડાને માછલીને કઈ કનેક્શન છે? તો કે હા ભાઈ, આ અમુક ઘોડાઓ માછલીઓ, આટલા જે ઘોડાઓ છે એ માછલીઓ છે. તો કે હા ભાઈ, જોઈને ખબર પડે છે પહેલી વાત સાચી છે. સેકન્ડ, અમુક પતંગો માછલીઓ છે. તો અમુક પતંગો માછલીઓ, પતંગને માછલીને ક્યાંય લેવા દેવા છે? હું હાવ હાલી જ નીકળ્યા છો, રાઈટ. તો પતંગને માછલીને કોઈ લેવા દેવા નથી, એટલે આને આપણે મારીશું ચોકડી. અમુક પતંગો માછલી નથી, બિલકુલ જોઈને ખબર પડે કે નથી. થર્ડ વસ્તુ જુઓ, અમુક પતંગો ઘોડાઓ છે. અમુક પતંગો ઘોડાઓ છે. તો કે હા ભાઈ, આટલી જે પતંગ છે ને એટલી પતંગો જે છે એ ઘોડાઓ છે. તો કે આ થર્ડ વાત તમને જે આપી છે એ સાચી છે. તો કન્ક્લુઝન નંબર 1 અને 3 આ સાચો જવાબ છે. ઘણા મિત્રો જવાબ આપી રહ્યા હતા ઓપ્શન સી, ખરેખર સાચી